ભરૂચ શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પગલે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે। નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો કબજે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની તમામ રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। ઉમેદવારો ડોર ટુ ડોર કેમ્પેન અને સભાઓ ગજવીને મતદારોને રીઝવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે, પરંતુ આ પ્રચાર પ્રસાર વચ્ચે ક્યાંક જનતાનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। ગતરોજ સાંજે ભરૂચના વોર્ડ નંબર 8 વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહેલ ભાજપના ઉમેદવારોને કડવા અનુભવનો સામનો કરવો પડ્યો હતો। જ્યારે ઉમેદવાર પોતાના સમર્થકો સાથે મતો માંગવા નીકળ્યા ત્યારે સ્થાનિક રહેવાસીઓએ એકઠા થઈ તેમનો ઉગ્ર ઘેરાવ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। રહેવાસીઓનો મુખ્ય આક્ષેપ છે કે છેલ્લા 5 વર્ષમાં તેમના વિસ્તારમાં પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, ગટર અને પીવાના પાણીની સમસ્યાઓનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી। કામ નહીં તો વોટ નહીંના મિજાજ સાથે લોકોએ ઉમેદવાર સામે પોતાની નારાજગી ઠાલવી હતી અને વિકાસના કાર્યોના અભાવે સવાલોની ઝડી વરસાવી હતી। સ્થાનિકોના આક્રમક મિજાજ જોઈને વાતાવરણ તંગ ન બને તે હેતુથી ઉમેદવાર અને તેમની ટીમે સમજાવટના પ્રયાસો કર્યા હતા, પરંતુ લોકો શાંત ન થતા અંતે પ્રચાર અધવચ્ચે છોડીને ત્યાંથી આગળ વધી જવું પડ્યું હતું। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર ભરૂચ પંથકમાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે। વિપક્ષે આ ઘટનાને સત્તાધારી પક્ષની નિષ્ફળતા ગણાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ આક્રોશિત મતદારોના આ વલણને અન્ય ઉમેદવારોની ચિંતામાં પણ વધારો કર્યો છે। ચૂંટણીના આરે બનેલ આ ઘટનાની અસર મતદાનના દિવસે ઈવીએમ પર કેવી પડશે અને મતદારોનો આ મિજાજ કયા પક્ષના સમીકરણો બગાડશે તે જોવું રસપ્રદ રહેશે। અમે લોકો પ્રચાર કરવા આવતા હતા, અમે લોકો સામે ગયા કે તમે અહીંયા ના ઉતરો, તમે અમારું કશું જ કામ નથી કરતા, તમે શું લેવા અહીંયા ઉતરો છો? અત્યાર લગી તમે અહીંયા જોવા આવ્યા તો એ લોકો અમને ધક્કા મારીને અહીંયા લગી ઉતરી ગયા। પછી એ લોકોએ છે ને મારી મમ્મીને ધક્કો માર્યો, તો મારા માસીના છોકરાએ એવું કે મારી માસીને તું કેમ ધક્કો મારે છે? તો મેં એ છોકરાને બી ધક્કો માર્યો તો બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને મારવા લાગ્યા, એવું કે હટો અમને અહીંથી જવા દો એવી રીતે હાથ ચલાકી કરવા લાગ્યા એ લોકો। એ ભાજપના લોકો હતા, ધનજીભાઈ ગોહિલ સાથે આવેલા હતા એ લોકો અને પ્રચાર માટે આવે? હા, અહીંયા પ્રચાર માટે આવ્યા હતા, કેમ કે એ લોકો અમારું કશું કામ કરતા નથી અહીંયા ગાડી, તો અમે લોકોએ શું કામ અહીંયા આવવા દઈએ લોકોને? અમે ના જ કહીએ ને કે તમે અહીંથી જતા રહો, અમારું કશું કામ કર્યું નથી, ખાલી વોટ લેવા માટે જ અહીંયા ઉતરે છે, બાકી અહીંયા કોઈ જોવા આવતું જ નથી અહીંયા ગાડી કે શું છે શું નથી એવું। એવું સાંભળવામાં આવ્યું છે કે તમારી જોડે જે ઘર્ષણ થયું, લડાઈ જેવું કે વાતાવરણ એ કેવી રીતે થયું? એ મારી મમ્મીને ધક્કો માર્યો હતો ને મેં કીધું કે એ છોકરાએ ધક્કો માર્યો મારી મમ્મીને, તો મારા માસીના છોકરો વચ્ચે કે કેમ મારી માસીને ધક્કો મારે છે? તો મેં એ છોકરાને કીધું કે કેમ તું ધક્કાધક્કી કરે છે? તે બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને હાથ ચાલાકી કરવા લાગ્યો, એવું કે અમને લોકોને અહીંથી જવા દો એવું કે